નમસ્કાર, બ્રેક બાદ હું તૃપ્તિ કપૂરિયા માર્કેટ લાઈવમાં ફરી આપનું સ્વાગત કરું છું. અને એકવાર માર્કેટની અપડેટ પર નજર કરી લઈએ તો આપણે જોઈ રહ્યા છીએ કે જે હિસાબે આખો સિનેરિયો બદલાયો છે, ઓવરનાઇટ જે અપડેટ્સ આવી છે, ખાસ કરીને જે પોલિટિકલ ટેન્શન એટલે યુએસ અને તેના ઈરાન વચ્ચે જે અત્યારે ફરી સિચ્યુએશન જે આપણે કહી શકાય જે બગડી છે, તેનો સીધો ઇમ્પેક્ટ અહીંયા આજે આપણને માર્કેટના ફ્રન્ટ પર જોવા મળ્યો છે, જેનું મેઇન કારણ છે બ્રેન્ટ ક્રૂડ આપણને ઓવરનાઇટ લગભગ 6% ઉછાળો જોવા મળ્યો અને હવે $76 ઉપર અહીંયા સસ્ટેન આપણને જોવા મળી રહ્યો છે. તેનો પણ ઇમ્પેક્ટ જે છે માર્કેટના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જો નિફ્ટીની વાત કરશું તો અત્યારે આપણે 24,200ના એક સ્ટ્રોંગ સપોર્ટ અત્યારે હાલમાં જોવા મળી રહ્યા છે, પરંતુ ઓવરઓલ 0.5% નીચે અત્યારે બેંક નિફ્ટી કારોબાર કરી રહી છે. બીજી તરફ સેન્સેક્સના ફંડ પર નજર કરશું, 450 પોઈન્ટથી વધુનું દબાણ અહીંયા સેન્સેક્સના ફંડ પર જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી પર અહીંયા નજર કરીએ, બેંક નિફ્ટી અત્યારે લગભગ આપણને 250 પોઈન્ટ નીચે અત્યારે કારોબાર કરી રહી છે, પરંતુ પ્રાઇવેટ બેંક છે ત્યાં એક સારી એવી પોઝિટિવિટી સિલેક્ટેડ કાઉન્ટર્સ પર જોવા મળી રહી છે, જેમાં HDFC બેંક, ICICI બેંક જેવા કાઉન્ટર્સ છે જે એક સારી એવી ખરીદારી સાથે અહીંયા કારોબાર કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નીચલા લેવલ્સ પર એક સપોર્ટ આપવાના પ્રયત્ન જે છે અત્યારે ચાલતા જોવા મળી રહ્યા છે. મિડ કેપના ફ્રન્ટ પર નજર કરશું, નો ડાઉટ ઇન્ડેક્સ અત્યારે તમને રેડ ઝોનમાં જોવા મળી રહ્યું છે, પરંતુ નીચલા સ્તરેથી ઇન્ડેક્સમાં એક રિકવરી આપણે અહીંયા કાઉન્ટ કરી રહ્યા છે. અત્યારે ડે હાઈની નજીક અહીંયા કારોબાર કરતી જોવા મળી છે. નીચલા સ્તરેથી રિકવરી છે, ઇન્ડેક્સ સ્ટીલ રેડ ઝોનમાં છે. સ્મોલ કેપ ઇન્ડેક્સના પણ સેમ આપણને ચાર્ટ જોવા મળી રહ્યો છે, નીચલા સ્તરેથી રિકવરી છે, પરંતુ ઓવરઓલ હજી પણ આપણે કહી શકાય કે અત્યારે લગભગ નેગેટિવ ફ્રન્ટ પર અત્યારે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. સેક્ટર વાઇઝ એકવાર નજર કરી લઈએ, ખાસ કરીને પહેલા નજર બની રહી છે એ છે આઈટી સેક્ટર પર. આઈટી સેક્ટર એટલા માટે હું અત્યારે વાત કરીશ કારણ કે આઈટી પોઝિટિવ ઝોનમાં ખુલ્યો હતો, પરંતુ હવે ત્યાં એક પ્રેશર આવ્યું છે ઉપલા સ્તરથી, અત્યારે 0.5% નીચે છે. આખી સિચ્યુએશન જ્યાં મેટલ નેગેટિવ હતું તે અત્યારે આપણને પોઝિટિવ અત્યારે થતું જોવા મળી રહ્યું છે. ફાર્મા ડેફિનેટલી આજે ખરાબ માર્કેટમાં ડિફેન્સ તરીકે અત્યારે આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. 0.5% એક સારા ઉછાળા સાથે અહીંયા કારોબાર કરી રહ્યો છે. FMCG ત્યાં પણ એક સારું એવું દબાણ છે, પરંતુ રિયલ્ટી સેક્ટર પર નજર કરીએ, રિયલ્ટી સેક્ટરમાં પણ નીચલા સ્તરથી સારી એવી રિકવરી છે. અત્યારે 0.5%ની ઉપર અત્યારે કારોબાર કરતો આપણને જોવા મળી રહ્યો છે. અને અમુક સિલેક્ટેડ સેક્ટર્સ જે છે અત્યારે ખાસ કરીને કહી શકાય કે માર્કેટને સપોર્ટ આપવાના પ્રયત્ન કરી રહ્યા છે નીચલા લેવલ્સ ઉપર. પરંતુ હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, ઓવરનાઇટ તો આપણે જોયું કે જે અપડેટ્સ આવ્યા છે અને પૂરા માર્કેટને સિનેરિયો બદલી નાખ્યો છે, પરંતુ ખાસ કરીને જો લેવલ્સ પર જો આપણે વાત કરીએ તો ડેફિનેટલી 24,500 એક રેઝિસ્ટન્સ આપણે જોઈ પણ રહ્યા હતા અને ત્યાંથી કન્ટિન્યુ આપણે એક પ્રેશર જોયું હતું. પરંતુ નીચલા લેવલ્સ પર અગર જો વાત કરીએ આપણે તો 24,200, 24,000, 23,900 આ એક સ્ટ્રોંગ સપોર્ટ્સ આપણને કન્ટિન્યુ જોવા મળ્યા છે. માર્કેટમાં આવા અપડેટ્સ આપણે કન્ટિન્યુ જોયા, પરંતુ આ જે લેવલ્સ છે એ હવે તૂટી નથી રહ્યા. તો તમને લાગી રહ્યું છે કે આ લેવલ્સ પર હવે એક આપણને સારું અહીંયા ખરીદારીની તક જોવા મળી રહી છે. અને ખાસ કરીને અગર જો બેંક નિફ્ટીની પણ વાત કરીએ આપણે તો 57,500નું લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ અહીંયા પણ કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે. તો અહીંયા તમે આ બંને ઇન્ડેક્સ અહીંયા તમે ટેકનિકલી કેવી રીતે જોઈ રહ્યા છો અત્યારે? અગર ફર્સ્ટ ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ગ્લોબલ માર્કેટમાં જે હિસાબથી મોમેન્ટમ ચાલી રહ્યું છે, જે થીમ બેઝડ હતું કે એઆઈ અને સેમી કન્ડક્ટર થીમ બે જે આપણે એપ્રિલ અને મેમાં ટાઈમ પર જોયેલું, જ્યારે આપણું ઇન્ડિયા અંડર પરફોર્મ કરતું હતું, જ્યારે ગ્લોબલ માર્કેટ લીડ કરતા હતા, એ આપણે હવે ફિઝલ આઉટ થતા જોયું છે. આપણે જોયું છે તાઇવાન ઇન્ડેક્સ ઓલમોસ્ટ 20% કરેક્ટ થઈ ગયું છે. નાસ્ડેકમાં ક્યાંય ને ક્યાંય હવે કન્સોલિડેશન અને કરેક્શન સ્ટાર્ટ થયું છે. અને ફિલિપડેલ્ફિયા ઇન્ડેક્સ બી જ્યાં એઆઈ અને સેમી કન્ડક્ટરનું વધારે વેઇટ છે, એ બી એક કરેક્શન ઓલમોસ્ટ 16% થયું છે. ઈ જ ફેઝમાં ઇન્ડિયા આપણે ઓલમોસ્ટ 23,100, 23,200ના નિફ્ટીના લેવલ પર ટ્રેડ કરતા હતા અને આજના ડેટમાં આપણે 24,200, 300ના લેવલ પર ટ્રેડ કરીએ છીએ. તો ક્યાંય ને ક્યાંય ડેફિનેટલી આપણે આઉટ પરફોર્મર સ્ટાર્ટ કર્યું હતું અને કન્ટિન્યુ કરશું મને એવું લાગી રહ્યું છે. જે હિસાબથી માર્કેટમાં સેન્ટિમેન્ટ હતા કમ્પ્લીટલી ટુવર્ડ્સ એઆઈ અને સેમી કન્ડક્ટર, એ હવે ફિઝલ આઉટ થતા જોવા મળ્યું છે. પ્લસ બ્રેન્ડની તમે જે ડિસ્કસ કર્યું, ઓબ્વિયસલી એક આપણે કમ્ફર્ટેબલ લેવલમાં આવી ગયા છે, જે આપણે $115, $116 હાઈ જોયેલા, ત્યારબાદ અત્યારે કરન્ટલી અરાઉન્ડ $70 અરાઉન્ડ આપણે આવી ગયા છે અને કરન્ટલી નાઇમેક્સ અરાઉન્ડ 72 અને બ્રેન્ટ અરાઉન્ડ 76. તો જે ડાઉન સાઇડમાં જે સપોર્ટ હતા, એ જે ગેપ ફિલ કરેલું પ્રી વોર લેવલ, એ અરાઉન્ડ 70 હતા. એ જે આપણે લાસ્ટ 2 ડેઝમાં આપણે જોયું છે કે બ્રેન્ડે અને નાઇમેક્સ ક્રૂડે કમ્પ્લીટ કર્યા છે. તો ક્યાંય ને ક્યાંય મને લાગે છે કે જેનું ડાઉન સાઇડ હતું ક્રૂડનું, એ ખતમ થયું છે. હવે કન્સોલિડેશન રેન્જ અને ±10%ની રેન્જમાં હવે ક્રૂડ અહીંથી રહેશે, વિચ ઇઝ આઈડિયલી અ ગુડ સાઇન ફોર ઇન્ડિયા, કે જ્યાં સુધી આ રેન્જમાં છે 70 to 90ની રેન્જમાં છે. આપણે ક્યાંય ને ક્યાંય ઇન્ડિયન ઇક્વિટી માર્કેટને હિસ્ટોરિકલી જોયું છે કે ક્યાં આપણે સારું એવું સપોર્ટ મળી શકે છે. સેકન્ડલી, જે ઇન્ડિયા રિલેટેડ આઉટફ્લો હતો એ સ્ટોપ થયું છે, એફઆઈનું શોર્ટ પોઝિશન કવર થઈ છે. તો ડેફિનેટલી હવે જે મુવમેન્ટ આવશે અક્રોસ ગ્લોબલ માર્કેટમાં, મને લાગે છે ઇન્ડિયા
એક વન ઓફ ધ કી ઇન્ડાઇસીસ બની શકે છે અને લીડર બની શકે છે જે વર્લ્ડ માર્કેટને આઉટ પરફોર્મ કરે. હવે આપણે ચાઇના તરફ જોઈએ તો ચાઇનાનું અગર હું ચાઇના વિઝાવીસ હું વર્લ્ડ માર્કેટ જોઉં છું, ગ્લોબલ વર્લ્ડ માર્કેટ, અને એનો રેશિયો જોઉં છું તો આપણે ચાઇના 2001ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે વિઝાવીસ ગ્લોબલ માર્કેટ. સો અગર રેશિયો ચાર્ટ જોઉં છું તો વિચ ઇઝ ઓલમોસ્ટ 20-25 યર્સથી અંડર પરફોર્મ કરી રહ્યું છે. બટ હવે જે હિસાબથી ડોલર ઇન્ડેક્સ અને કોમોડિટીમાં સેટલમેન્ટ થઈ રહ્યું છે, કોમોડિટીઝની પ્રાઇસ બી આફ્ટર કરેક્શન હવે સેટલ થઈ રહી છે, તો મને લાગે છે ચાઇના બી હવે અહીંથી લીડ કરી શકે છે. તો ચાઇના અને ઇન્ડિયા બંને ઇમર્જિંગ સેક્ટર અને ઇમર્જિંગ કન્ટ્રી બની શકે છે જે અહીંથી ક્યાંય ને ક્યાંય હવે સપોર્ટ આવી શકે છે. સ્પેશિયલી તમે જ્યારે મેટલની વાત કરી તો ત્યાં મેટલમાં બિકોઝ ઓફ ચાઇનામાં મને લાગે છે કે હવે શોર્ટ ટર્મ બોટમ બની શકે છે અને પ્રોબ્લી એ સપોર્ટ કરી શકે છે કોમોડિટી ડ્રીવન સ્ટોક્સને. તો એક ડેફિનેટલી એના માટે એક બાઉન્સ બેક આપણે જોયું છે. ઓવરઓલ અગર હું સેન્ટિમેન્ટની વાત કરું તો મને લાગે છે કે લેવલના હિસાબથી નિયર ટુ 24,000 જે તમે કીધું ઓબ્વિયસલી 23,800 to 24,000નું રેન્જ ક્યાંય ને ક્યાંય ડેફિનેટલી એક સારો સપોર્ટ ઝોન છે. મને લાગે છે કે ઓવરઓલ 24,900 થી 25,200ની રેન્જ આપણે આ જુલાઈ મંથમાં આપણે જે પહેલા બી ડિસ્કસ કરેલું કે આપણે ઓલમોસ્ટ 25,000ના લેવલ આપણે જોવા મળી શકે છે. તો આપણે જુલાઈ એન્ડ સુધીમાં આપણે 25,000ના લેવલ જોવા મળી શકે છે. ઓગસ્ટમાં એક સારું એવું પ્રોબ્લી વર્લ્ડ માર્કેટમાં એક કરેક્શન આવી શકે છે. ત્યારે જે બી ઇન્ડિયામાં બોટમ બને છે દેટ વુડ બી અ બોટમ ફોર અ મલ્ટી યર બોટમ. સો મને લાગે છે હમણાં કરન્ટલી શોર્ટ ટર્મમાં આપણે 25,000ના લેવલ જોવા મળી શકે છે અને ત્યારબાદ જે કરેક્શન આવે છે એ એક ઓપોર્ચ્યુનિટી બનશે લોંગ ટર્મ બિલ્ડઅપ પોર્ટફોલિયો માટે જે ઇન્ડિયા આઉટ પરફોર્મર કરશે એ રેલીમાં. સો ક્યાંય ને ક્યાંય જે 23,800 23,500ના લેવલ આવે છે ડાઉન સાઇડમાં ઓગસ્ટ મંથમાં જ્યારે ઓવરઓલ વર્લ્ડ માર્કેટમાં શાયદ કરેક્શન આવી શકે. સો ત્યારબાદ એક ડેફિનેટલી ઇન્ડિયા રિલેટેડ તેજી જે લાંબા સમય સુધી જોઈ શકીએ છીએ. તો આપણે 1.5 યરમાં ઓગસ્ટ પછી મોસ્ટલી આપણે 29,000ના ઉપરના લેવલ જોવા મળી શકે છે. સો શોર્ટ ટર્મમાં કહું તો ફોર ધ ટાઈમિંગ આપણે જુલાઈ મંથ સુધીમાં આપણે 25,000ના લેવલ જોઈ શકીએ છીએ. ઓગસ્ટમાં પ્રોબ્લી એક કરેક્શન આવી શકે છે વર્લ્ડ માર્કેટમાં અને ઈ કરેક્શન આપણે બાય ઓન ડિપ્સ યુઝ કરવું જોઈએ અને લોંગ ટર્મ પોર્ટફોલિયો જે બિલ્ડઅપ કરવાનો છે એ ઓગસ્ટ એન્ડ સુધીમાં આપણે પ્રોબ્લી 23,500 સુધીના લેવલ મળે છે. સો આપણે એ 29,000ના લેવલ નેક્સ્ટ યર માટે જોઈ શકીએ છીએ. કે તો એક સારી એવી રેલી ખાસ કરીને જુલાઈ મંથમાં તો આપણને જોવા મળી રહી છે, પરંતુ ઓગસ્ટમાં ડેફિનેટલી થોડુંક એક કરેક્શન આવનારા સમયમાં તમને જોવા મળી શકે છે. પરંતુ જેવી રીતે સાગરજી તમે જેવી રીતે એઆઈને લઈને વાત કરીશ તો હું એઆઈ માટે મને એવું લાગી રહ્યું છે કે જેવી રીતે યુએસ છે, ચીન છે કે આપણે બીજા અન્ય દેશોની વાત કરીએ છીએ એ બધા દેશ મને લાગે છે કે ડેફિનેટલી કોઈ એઆઈને લઈને ક્રિએટર છે, પરંતુ સૌથી મોટું આપણે કહીએ કે એન્ટરપ્રાઇઝિસ માર્કેટ જે છે એ ભારત છે, જેને આપણે એમ કહી શકાય કે દે આર વેરી બિગ માર્કેટ જે આ સેલ્સ માટે સૌથી અત્યારે પ્રખ્યાત છે. જેમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, વિપ્રો જેવી કંપનીઓ જે છે દિગ્ગજ તેમના કોન્ટ્રાક્ટ કહી શકાય કે કોન્ટ્રાક્ટ એટલા લાર્જ છે કે આ બધી સર્વિસ પૂરી પાડવા માટે તે ડેફિનેટલી એ લોકોને ભારતીય આઈટી કંપનીઓની પણ જરૂરત પડશે. એટલે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આપણો હવે સિનેરિયો જે છે અહીંયા આપણને સારો બદલતો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક એ આપણને આવનારા સમયમાં કામ પણ લાગી શકે. એટલે ડેફિનેટલી લોંગ ટાઈમ માટે કહી શકાય કે આઈટી કંપની એક સારું એક બૂસ્ટ આપણને જોવા મળી શકે છે. પરંતુ બીજી તરફ અગર જો મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરું તો મિડ કેપ અને સ્મોલ કેપ બંને જ અગર ઇન્ડેક્સની વાત કરીએ તો બંને જ તેના 100 ડીએમ અને 200 ડીએમના સપોર્ટની પાસે કારોબાર કરી રહ્યા છે. ડેફિનેટલી ઉપરથી આપણને પ્રેશર જોવા મળી રહ્યું છે. તો આ બે જે ઇન્ડેક્સ બની રહ્યા છે ત્યાં પણ શું તમને લાગે છે કે ત્યાં એક સારી એવી ખરીદારીની અત્યારે તક જોવા મળી રહી છે? મને લાગે છે જે આપણે જે શોર્ટ ટર્મમાં તેજી જોઈ રહ્યા છે એ ઇન્ડેક્સ રિલેટેડ મને સ્પેશિયલી ટુવર્ડ્સ નિફ્ટી લાગી રહી છે. તો સ્મોલ કેપ અને મિડ કેપ શાયદ અંડર પરફોર્મ કરે જુલાઈ મંથમાં ટુ નિફ્ટી. અને ઓવરઓલ જે થીમ બની રહી છે એ ડેફિનેટલી લોંગ ટર્મ થીમ સારી બની રહી છે. બટ મને લાગે છે નિફ્ટી અને મિડ કેપ અને સ્મોલ કેપ અગર કરેક્શન આવે છે ઓલમોસ્ટ 5 to 6%નું ઇન ઓગસ્ટ, તો આ એક ડેફિનેટલી એક લોંગ ટર્મ બેઝ ફોર્મેશન બની શકે છે. અને આપણે ઉપરમાં ઓલમોસ્ટ મિડ કેપની વાત કરીએ સો આપણે નેક્સ્ટ યર ઓલમોસ્ટ 73,000-74,000ના લેવલ પણ આપણે જોવા મળી શકે છે. સો ડેફિનેટલી એક સારું એવું બિલ્ડઅપ થઈ રહ્યું છે. લોંગ ટર્મ અગર ડિસ્કસ કરીએ અને લોંગ ટર્મ ચાર્ટ હું જોઉં છું તો મને લાગી રહ્યું છે અહીંથી બી કરન્ટલી 15-17%ની એક રેલી આવી શકે છે. બટ આઈ વુડ સજેસ્ટ કે જ્યાં સુધી માર્કેટમાં ઓગસ્ટ મંથમાં એક થોડું કરેક્શન આવે છે ત્યારે આ બાય ઓન ડીપ વાળું જોવું જોઈએ. અને ફોર ધ ટાઈમિંગ શોર્ટ ટર્મમાં મને લાગે છે કે નિફ્ટી આઉટ પરફોર્મર કરશે. જે લાર્જ કેપ છે એ મિડ કેપ અને સ્મોલ કેપને ફોર ધીસ મંથ આઉટ પરફોર્મ કરવાના હાઈ ચાન્સીસ છે. ઓકે, તો ખાસ કરીને કહી શકાય કે
મિડ કેપ અને સ્મોલ કેપ કરતાં લાર્જ કેપ અહીંયા ખાસ પસંદ આવતો જોવા મળી રહ્યો છે. પરંતુ આગળ જો નજર કરશું તો એક તરફ આઈડિયા ફોર્સ, જ્યાં ખાસ કરીને આજે QIP કંપનીનો લોન્ચ થયો છે તેને લઈને શું અપડેટ આવ્યા છે તે આપણે જાણીએ. અને બીજી તરફ બેરકોપમાં આજે એક મોટી બ્લોક ડીલ થઈ છે, ત્યારબાદ એક સારું આપણને એક્શન અહીંયા જોવા મળી રહ્યું છે. શું છે બંને ડિટેલ્સ જાણીએ શ્રદ્ધા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા, જણાવશો કે QIPની ડિટેલ શું આવી રહી છે ઇન્ફોએજને લઈને, અને ખાસ કરીને બેરકોપમાં કેટલી મોટી બ્લોક ડીલ થઈ છે? જી, તો પહેલાં બેરકોપની વાત કરીએ તો 53.54 લાખ શેર્સના અહીંયા સોદા થતા જોવા મળ્યા છે. લાર્જ ટ્રેડની કુલ વેલ્યુ જે છે તે 2207 કરોડ છે. 4122.3 પ્રતિ શેર પર આ બ્લોક ડીલ વિન્ડોમાં સોદા થતા જોવા મળ્યા છે. બીજી બાજુ ઇન્ફોએજમાં સિટીનો રિપોર્ટ છે, તેઓએ સેલથી અપગ્રેડ કરીને બાયની રેટિંગ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ જે છે તે 1000થી વધારીને 1400 રૂપિયા કરી છે. બિલિંગ ગ્રોથમાં ARPUનું જે વધુ યોગદાન અહીંયાથી આવતું જોવા મળી શકે છે એવું તેમનું માનવું છે. અને બિલિંગ ગ્રોથમાં AI, રેક્સ, ટેલેન્ટ પલ્સ અને નોકરી પ્રોનું વધુ યોગદાન અહીંયાથી આવતું જોવા મળી શકે છે. રિક્રુટમેન્ટ બિલિંગ ગ્રોથમાં વધારો કરવામાં આવ્યો છે. FY27 માટે રિક્રુટમેન્ટ બિલિંગ ગ્રોથ આઉટલુક જે છે તે 9%થી વધારીને 14% કરવામાં આવ્યું છે. FY28નું એક્સપેક્ટેડ રિક્રુટમેન્ટ બિલિંગ ગ્રોથ આઉટલુક 7%થી વધારીને 12% કર્યું છે. અને એબિટાનું અનુમાન જે છે તે FY27 માટે 5% અને FY28 માટે 15% વધારવામાં આવ્યું છે. અને નફાનું અનુમાનની વાત કરીએ તો FY27 માટે 8%, જ્યારે FY28 માટે 17% વધારવામાં આવ્યું છે. આ સમાચાર બાદ બંને જ સ્ટોકમાં આજે આપણને પોઝિટિવિટી જોવા મળી રહી છે. થેન્ક યુ શ્રદ્ધા, મારી સાથે જોડાવા બદલ. ખાસ કરીને અગર ઇન્ફોએજની QIPની ડિટેલ્સ એક હું શેર કરી દઉં કે QIPનો લગભગ અહીંયા 500 કરોડનો QIP કંપનીનો લોન્ચ થયો છે, જેની ફ્લોર પ્રાઇસ છે 835.86 પ્રતિ શેરના ભાવ પર, જે કહી શકાય કે કરંટ પ્રાઇસથી લગભગ 5% ડિસ્કાઉન્ટ પર છે. પરંતુ આજે સિચ્યુએશન અહીંયા આપણને સારી એવી જોવા મળી છે, પોઝિટિવ ઝોનમાં છે અને આ કાઉન્ટર ગઈકાલથી જ એક સારું પોઝિટિવ ઝોનમાં કારોબાર કરી રહ્યું છે. ખાસ કરીને ફંડનો ઉપયોગ જે કંપની જે છે તે પોતાનું દેવું ચૂકવવા માટે, વર્કિંગ કેપિટલ જે છે તેને પૂરો પાડવા માટે કંપની કરી રહી છે. બીજી તરફ ડેફિનેટલી સિટી તરફથી એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, તેનો પણ સપોર્ટ આજે આપણને ઇન્ફોએજ માટે જોવા મળ્યો છે. એટલે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જે હતા તે કંપનીનો આજે QIP જે છે લોન્ચ થયો છે, જેનો એક સારો સપોર્ટ આજના દિવસમાં આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે. સાગરજી, કે આપણે ઇન્ફોએજ પર અગર જો નજર બની આવીએ તો ટેકનિકલી તો કાઉન્ટર ખૂબ જ સ્ટ્રોંગ લાગી રહ્યું છે. ડેફિનેટલી મિડ કેપના ટોપ ગેનરમાં પણ સામેલ છે. તો અહીંયા 1200ના લેવલ પર શું હવે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લાગી રહ્યું છે કે એને ક્રોસ કરે એવું લાગી રહ્યું છે તમને અત્યારે? તો ઓવરઓલ જે બોટમ ફોર્મેશન થયું છે સ્ટોક્સમાં એ લાગી રહ્યું છે. કરન્ટલી જે રેલી થઈ રહી છે એ ટુવર્ડ્સ 1330, 1340ના આપણે લેવલ જોવા મળી શકે છે. તો મને લાગે છે આ 1200ના અરાઉન્ડ કન્સોલિડેશન થઈ અને માર્કેટ 1330, 1340ના આપણે લેવલ જોવા મળી શકે છે. અને ડેફિનેટલી જેના પાસે લોંગ હોય કરન્ટલી હોલ્ડ કરી શકે છે અને ઉપરમાં આપણે 1350, 1330ના લેવલ જોવા મળી શકે છે. મારાથી ભૂલ થઈ છે. એ આઈડિયા ફોર્સની ડિટેલ્સ મેં તમારી જોડે શેર કરી છે અને આઈડિયા ફોર્સ પર જ આપણે અત્યારે માહિતી લીધી છે. અને ડેફિનેટલી સાગરજી તરફથી જે આપણને વ્યૂ મળ્યો છે તેના પર પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું રહેશે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું અન્ય સેલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને અગર જો બીજી તરફ અગર જો આપણે નજર કરી લઈએ તો એક તરફ મેટલ કંપની પર મારી નજર બની રહી છે, કારણ કે અત્યારે આપણે જોઈએ કે એક તરફ નોન ફેર્સ કંપનીઓ પર નજર બનાવીએ, બીજી તરફ અગર જો આપણે સિલ્વર, ગોલ્ડ, સિલ્વર જેવી કંપનીઓ છે જેને ઇમ્પેક્ટેડ આપણે કંપનીઓ પર નજર બનાવીએ છીએ. તો જે હિસાબે અત્યારે સિચ્યુએશન બદલાઈ છે, સોના ચાંદીમાં કન્ટિન્યુ એક પ્રેશર જોવા મળી રહ્યું છે આપણને, જેનો ઇમ્પેક્ટ આપણે જોઈ રહ્યા છે કે હિન્દુસ્તાન ઝિંક છે કે જે હિન્ડાલ્કો જેવી કંપનીઓ છે ત્યાં આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ આજના દિવસની વાત કરશું તો સારી એવી રિકવરી પણ અહીંયા જોવા મળી રહી છે. તો આ રિકવરીને અહીંયા તમે અહીંયા કેવી રીતે જોઈ રહ્યા છો? તો ઓવરઓલ અગર મેટલ સ્ટોક્સની વાત કરીએ તો લાસ્ટ મંથમાં આપણે એક સારું એવું સેલ ઓફ જોવા મળ્યું. અગર આપણે કોમોડિટી વાઇઝ વાત કરીએ તો કોમોડિટીમાં એલ્યુમિનિયમમાં આપણે ઓલમોસ્ટ 20-30%નું કરેક્શન જોવા મળ્યું. કોપરમાં બી આપણે એક સારું એવું કરેક્શન જોવા મળ્યું હતું. તો જે રેલી હતી બેઝ મેટલમાં એ ક્યાંય ને ક્યાંય એક સપોર્ટેડ નહોતી લાસ્ટ મંથમાં. સો ડેફિનેટલી હવે અગર હું ઇન્ડેક્સની વાત કરું, ઇન્ડેક્સ ડેફિનેટલી આપણે લાસ્ટ યરમાં આઉટ પરફોર્મર કરતા જોયો છે. મને લાગે છે કરન્ટલી જે સપોર્ટ બની રહ્યા છે એ શોર્ટ ટર્મમાં આપણે કરંટ લેવલથી બાઉન્સ જોવા મળી શકે છે સ્ટોક્સમાં. અને ઓવરઓલ ઇન્ડેક્સ 12,600ના લેવલ પર હમણાં ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે 13,500 સુધીનું આપણે આમાં બાઉન્સ જોવા મળી શકે છે. સો અગર હું સ્ટોક્સ વાઇઝ વાત કરું તો હિન્દાલ્કો ફર્સ્ટ
બાઉન્સ મને લાગી રહ્યું છે ટુવર્ડ્સ 1020-1030 લેવલ સુધી આવી શકે છે. નાલ્કો જે સેકન્ડ કાઉન્ટર એલ્યુમિનિયમમાં એ અરાઉન્ડ આપણે ઉપરમાં જોઈ શકીએ છીએ કે 450 હાઈ બનાવેલા અને કરન્ટલી 330-340 બોટમ ફોર્મેશન પછી હમણાં રિસેન્ટ બ્રેકઆઉટ આવી રહ્યા છે શોર્ટ ટર્મ, અને મને લાગી રહ્યું છે જે ઉપરમાં લેવલ રીટેસ્ટ કરી શકે છે 380-390 લેવલ કરી શકે છે. સો ક્યાંય ને ક્યાંય મેટલ ઇન્ડેક્સમાં ઓલમોસ્ટ 4 to 5% તેજી જોવા મળી રહી છે, જે આપણે બાઉન્સ બેક બી કહી શકીએ ફોર ધીસ મંથ, અને ઓવરઓલ સ્ટોક્સમાં 7 to 8% મુવમેન્ટ જોવા મળી શકે છે વિધિન 15-20 days. ઓકે, તો એક પોઝિટિવ વ્યૂ હાલમાં આપણને જોવા મળી રહ્યો છે. સાગરજી, ત્યારબાદ અગર જો નજર કરશો તો મને ઇન્ડિયન કેપિટલ ગુડ્સ કંપનીઓ છે ત્યાં મારી નજર બની રહી છે, જેમાં સૌથી વધારે ડેફિનેટલી મારી નજર બની રહી છે L&T લાર્જ કેપ કંપની પર, ABB ઇન્ડિયા પર મારી નજર બની રહી છે. કારણ કે જે હિસાબે આપણે જોયું હતું કે જે થોડા સમય સુધી તો આપણે એમ કહી શકાય કે આપણને વોરને 90% બધા ભૂલી ગયા હતા, અને એ હિસાબે સિચ્યુએશન બની હતી, જે મોમેન્ટમ બંધાયું હતું, તો સારી ખરીદારી આપણને જોવા મળી હતી. હવે આજના દિવસમાં સારું પ્રેશર અહીંયા આપણને ઉપરલા સ્તરેથી જોવા મળી રહ્યું છે. તો આ પ્રેશર શું તમને લાગી રહ્યું છે કે અહીંયા કોઈ બાય કરવાની સારી એવી તક મળી રહી છે અહીંયા આ લેવલ્સ ઉપર? ફર્સ્ટ L&T ડિસ્કસ કરીએ તો L&T અરાઉન્ડ 3970-3980 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આપણે મલ્ટિપલ બોટમ આપણે જોયું છે 3850-3900 લેવલ પર. તો ડેફિનેટલી અગર 3900 લેવલ આવે છે તો L&T માટે એક સારી ઓપોર્ચ્યુનિટી બની શકે છે, અને આપણે ઉપરમાં 4100 સુધીના લેવલ જોવા મળી શકે છે. સેકન્ડ અગર આપણે ડિસ્કસ કરીએ તો ABBમાં ક્યાંય ને ક્યાંક ડેફિનેટલી એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે, અને જે સપોર્ટ છે એ 6750 સપોર્ટ બની રહ્યો છે. જ્યાં સુધી આ સપોર્ટ હોલ્ડ છે ત્યાં સુધી ફોર ધ ટાઈમ બિંગ મને લાગે છે કે માર્કેટ 6770-6780 લેવલ પર આવી શકે છે ઓન અ ડાઉન સાઇડ. બટ ઓવરઓલ કન્સોલિડેશન ફેઝમાં છે. આઈ વુડ સજેસ્ટ કે જ્યાં સુધી 7000 લેવલ ક્રોસ નથી કરતા ABBમાં, ત્યાં સુધી ફોર ધ ટાઈમ બિંગ ABBને અવોઇડ કરવું જોઈએ, અને જે નીચેમાં લેવલ છે એ 6750 છે, અને 6750 નીચે ડેફિનેટલી આ કાઉન્ટરમાં થોડું પ્રેશર આવી શકે છે ટુવર્ડ 6500. તો ફોર ધ ટાઈમ બિંગ અને વેઇટ એન્ડ વોચમાં રાખવું જોઈએ. 7000 લેવલ ક્રોસ કરતા અને આપણે બાય કરી શકીએ છીએ, બટ ફોર ધ ટાઈમ બિંગ આ રેન્જમાં 6750 to 7000 અને ડેફિનેટલી એક વેઇટ એન્ડ વોચ માટે રાખવું જોઈએ. ખાસ કરીને અહીંયા ABB માટે અહીંયા વેટ એન્ડ વોચની સલાહ છે, કારણ કે 7000નું એક લેવલ જે છે અગર જો એને પાર કરશે ત્યારબાદ તમને એક સારી રેલી જોવા મળી શકે છે. અને L&T માટે ડેફિનેટલી નીચલા સ્તરેથી એક સારો સપોર્ટ હાલમાં જોવા મળી રહ્યો છે, જે 3890ની આસપાસનો અપસાઇડ તમને 4100 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. એટલે બંને જ કાઉન્ટર્સ માટે અત્યારે આપણને આ વ્યૂ સાગરજી પાસેથી જોવા મળી રહ્યો છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ટ્રેડિંગ કોલ્સ જાણે તે પહેલાં જણાવું કે ડેફિનેટલી લાસ્ટ સપ્તાહ તમારા તરફથી HPCL હતો. નો ડાઉટ જ્યાં સુધી બ્રાન્ડ ક્રૂડ એક લેવલ પર હતું એટલે ડેફિનેટલી આપણને એક સારી બાય મુવમેન્ટ પણ જોવા મળી હતી, અને તે દરમિયાન આપણને 400ના અપસાઇડના લેવલ્સ પણ જોવા મળ્યા હતા. પરંતુ આજના દિવસમાં જે સિચ્યુએશન બદલાઈ છે, જો અગર કોઈ પાસે પોઝિશન હોય તો અહીંયા શું કરે? બીજી તરફ નજર બની રહી છે એક્સાઇડને લઈને. ડેફિનેટલી આજે પણ આ કાઉન્ટર સારી એવી ખરીદારી બનાવી રહ્યું છે. તમારા તરફથી 440 અને 450ના ટાર્ગેટ અત્યારે આજના દિવસની વાત કરીએ તો લગભગ 2% ઉપર છે. તો ત્યાં અગર જો કોઈની પાસે પોઝિશન હોય તો ત્યાં શું કરે? તો ફર્સ્ટ ઓફ ઓલ ઓઇલ માર્કેટિંગ કંપનીમાં જે હિસાબથી ક્રૂડમાં સેલિંગ આવેલું, ત્યારબાદ જે બોટમ ફોર્મેશન થઈ હતી, તો ક્યાંય ને ક્યાંય લાગી રહ્યું છે કે HPCL, BPCL આ બધા કાઉન્ટર ઓવરઓલ હવે બોટમ ફોર્મેશન બનાવી રહ્યા છે, અને જેના પાસે બી લોંગ હોય છે કાઉન્ટર એ ડેફિનેટલી કરન્ટલી હોલ્ડ રાખી શકે છે. જે બોટમ છે 380ના મને લાગે છે સ્ટોપ લોસ સાથે હોલ્ડ રાખવું જોઈએ, અને આપણે ઉપરમાં 430-440ના લેવલ આપણે જોવા મળી શકે છે. ઓવરઓલ ઓઇલ માર્કેટિંગ કંપની મને લાગે છે કે એક બોટમ ફોર્મેશન બનાવી શકે છે અને મુવમેન્ટ પકડી શકે છે. સેકન્ડ, જે બેટરી રિલેટેડ સ્ટોક્સ છે એમાં આપણે સારું એવું મોમેન્ટમ જોયું છે, સ્પેશિયલી એક્સાઇડ વન ઓફ ધ લીડિંગ કાઉન્ટર. સો આપણે ઓલમોસ્ટ 380ના લેવલથી ડિસ્કસ કરીએ છીએ, કરન્ટલી 425ના લેવલ છે. મને લાગી રહ્યું છે કે કરન્ટલી શોર્ટ ટર્મમાં ટાર્ગેટ બની રહ્યા છે ડેફિનેટલી 440-430ના લેવલ પર ક્યાંય ને ક્યાંય કન્સોલિડેશન ફેઝ બની શકે છે. બટ ઓવરઓલ અગર હું થીમની વાત કરું સો મને લાગી રહ્યું છે આ થીમ ગોઈંગ ફોરવર્ડ જે હિસાબથી વર્ક થઈ રહ્યું છે BASSમાં, સો લાગી રહ્યું છે કરન્ટલી જે અને ચાર્ટ પેટર્ન બનાવી રહ્યું છે ઓલમોસ્ટ 550-560ના આપણે વિધિન અ યર આપણે રિટર્ન જોવા મળી શકે છે. સો ઓવરઓલ બંને કાઉન્ટ સ્પેશિયલી HPCL અને BPCL શોર્ટ ટર્મ માટે ધ્યાનમાં રાખવું જોઈએ. એક્સાઇડ લોંગ ટર્મ માટે બી મને સારું લાગે છે, બોટમ ફોર્મેશન લાગે છે. સો ડેફિનેટલી આ કાઉન્ટર બી જેના પાસે હોલ્ડ છે અને
કરન્ટલી શોર્ટ ટર્મમાં 430 440ની રેન્જ, બટ ઓવરઓલ મને લાગી રહ્યું છે 550 560ના લેવલ બી આવી શકે છે. બંને જ પોઝિશન માટે હોલ્ડ કરવાની સલાહ છે અને ખાસ કરીને એક્સાઇડની વાત કરશું તો લાંબા ગાળે તમને 550 560 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. પણ સાગરજી, આજે તમારા તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? સો ફર્સ્ટ આરકે ફોર્જિંગ, અગર આપણે સ્ટોક ડિસ્કસ કરીએ, રામાકૃષ્ણન ફોર્જિંગ કરન્ટલી અરાઉન્ડ 580ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. અને જે બોટમ ફોર્મેશન થઈ રહી છે, અગર આપણે જોઈએ લાસ્ટ યરમાં સ્ટોકમાં આપણે ઓલમોસ્ટ 1100 સુધીના હાઈ જોયેલા, પછી ત્યાર પછી આપણે કરેક્શનમાં 500 સુધીની બોટમ જોયેલું, બટ હવે જે બોટમ ફોર્મેશન થઈ રહી છે, એક ઇન્વર્સ બનાવી રહ્યું છે, ફોલિંગ ચેનલનું બ્રેકઆઉટ આવી રહ્યું છે, ક્વાર્ટરલીમાં બી રીટેસ્ટ થઈ ગયા છે 20 DMA. સો ક્યાંય ને ક્યાંય હવે એક રિવર્સલ પેટર્ન બની રહી છે. મને લાગે છે કે શોર્ટ ટર્મમાં જે મોમેન્ટમ આવી શકે છે સ્ટોકમાં, એ આપણે 630 640ના લેવલ જોવા મળી શકે છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે, અહીં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે, તો 560નો સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં 630 650ના લેવલ જોવા મળી શકે છે. સો આ પ્રિએમ્પ્ટિવ બ્રેકઆઉટ છે. મને લાગે છે કે અગર બ્રેકઆઉટ સસ્ટેન થઈ રહ્યું છે તો આપણે ઓલમોસ્ટ આમાં રિસ્ક રિવોર્ડ વાઇઝ સારું રિટર્ન જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર છે એ સુદર્શન કેમિકલ. એ અગેઇન અગર આપણે જોઈએ તો ઓવરઓલ કેમિકલ સ્ટોક્સમાં ક્યાંય ને ક્યાંય એક બોટમ ફોર્મેશન ઓવરઓલ સેક્ટરમાં થઈ રહી છે. અને જે હિસાબથી ક્રૂડમાં જે મુવમેન્ટ હતું અને ત્યારબાદ જે વર્લ્ડમાં જે બી ઇસ્યુ થયા ત્યારબાદ કેમિકલ સેક્ટરમાં આપણે એક બોટમ ફોર્મેશન જોઈ છે ઓવરઓલ. અને સ્ટોક્સમાં કરન્ટલી સુદર્શન ફાર્મા કરન્ટલી 936 937 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. હાયર હાઈ ફોર્મેશન બની રહ્યું છે અને એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન બની રહ્યું છે. અને ક્વાર્ટરલી ચાર્ટ અગર ડિસ્કસ કરીએ તો ક્વાર્ટરલી ચાર્ટમાં 20 DMAનું રીટેસ્ટ થયું છે. તો મને લાગે છે કે કરન્ટલી આ કાઉન્ટર લોંગ કરી અને નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 915નો સ્ટોપ લોસ રાખી ઉપરમાં આપણે 980 અને 1000ના લેવલ જોવા મળી શકે છે. તો આ બંને કાઉન્ટર પ્રિએમ્પ્ટિવ બ્રેકઆઉટ છે. મને લાગે છે કે ઓવરઓલ નેક્સ્ટ 15-20 ડેઝમાં આપણે આ લેવલ જોવા મળી શકે છે. બંનેમાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. સો ડેફિનેટલી રિસ્ક રિવોર્ડને કન્સિડર કરતા બંનેમાં આપણે કરન્ટલી એન્ટર કરી શકીએ છીએ. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. પરંતુ તે પહેલાં એક વખત ટ્રેડિંગ કોલ જણાવી દઉં તો સૌથી પહેલાં તો આરકે ફોર્જિંગ છે, જ્યાં 630 640ના ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ રાખવાની સલાહ છે 560ની. અને બીજું કાઉન્ટર જે ટ્રેડિંગ માટે પસંદ આવી રહ્યું છે એ છે સુદર્શન કેમિકલ, જ્યાં અપસાઇડ 980 1000ના લેવલ્સ અપસાઇડ મળી રહ્યા છે. નીચે સ્ટોપ લોસ 915 રાખવાની સલાહ છે. સાગર, જે તમારા તરફથી ડિસ્ક્લેમર જણાવી દેશો. આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે એ મેં અમારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન હોય. મારી અને કોઈ બી એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન્સ નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગરજી, મારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી ઝરણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સેમ બેસી